પ્રીમિક્સ કે પછી અલગ અલગ ગ્રેવીમાં ઉપયોગ થતો લસણનો પાવડર આજે આપણે ઘરે બનાવીશું, જેના માટે મેં આ રીતે ફ્રેશ ગાર્લિક લીધેલું છે. તેને અલગ અલગ કડી કરી અને ધોઈ લેશું. મિત્રો, આ રીતે લસણને ધોઈ લેવાથી તે ઇઝીલી પીસાઈ જાય છે અને ખૂબ જ સરળતાથી તેનો પાવડર તૈયાર થઈ જાય છે. ત્યારબાદ બધા જ લસણને આપણે મિક્સી જારમાં એડ કરી પલ્સ મોડમાં 2 થી 3 વાર તેને પીસી લેશું અને આ રીતે થાળીમાં ફેલાવી અને આપણે તેને સૂકવવા માટે રાખી દઈશું. 3 દિવસ સુધી સતત તડકામાં સૂકવ્યા બાદ લસણ છે તે આ રીતે ડ્રાય થઈ અને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા આ લસણને મિક્સર જારમાં એડ કરી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું. પાવડર તૈયાર થયા બાદ તેને ચાળી લેવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેશું અને લાંબા સમય સુધી ગાર્લિક પાવડરને સ્ટોર કરવાની બધી જ રેસીપી છે તે ડિટેલ વિડીયોમાં યુટ્યુબના પેજ પર આપેલી છે. આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.